જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો। ખેડૂતને જગતનો તાત કહેવાય છે। સરકાર તો શું અટકાડીએ, પણ કુદરત પણ સાથ નથી દેતો। આ આ વરસાદ જે છેલ્લે આવ્યો એના હિસાબે ખેડૂતનો માલની દશા જુઓ તમે। આ માર્કેટ યાર્ડમાં જો લઈને ખેડૂત જઈને તો એને 1000 રૂપિયાથી માંડી ને 1100, હું તો 1100 નહીં આપતા હોય, આ 1000 રૂપિયા માંડ માંડ કરીને આપે છે। હવે 1000 રૂપિયામાં ખેડૂત તો કરે શું? આ તમે જોવો, તેની દિશા જુઓ। આપણા દેશને ખેડૂત પ્રધાન દેશ કહેવામાં આવે છે, એટલે જો ખેડૂતોની આવી દશા છે તો શું કરી શકીએ? આ માલ જો ખેડૂત વેચવા જાય તો એનું કશું મોલ ભાવ નહીં। માલ છે છતાંય આપણે કશું કરી શકતા નથી। આ પાથરેલો કપાસ છે, તો ખેતી વાવેતર કરીએ ત્યાંથી ખર્ચા શરૂ થઈ જાય છે ખેડૂત ભાઈઓ માટે, ને જ્યાં સુધી પાક ન મળે ત્યાં સુધી શું થશે એનું કોઈ નક્કી હોતું નથી। છતાંય ખેડૂત મહેનત કરે છે અને કંઈક એના માટે મળે, આ દેશને કંઈક લાભ થાય એ રીતનું કરે છે। પરંતુ હવે સરકારે જે ટેકાના ભાવ રજૂ કર્યા છે આ વર્ષે 1622 રૂપિયા, એમાં આવો કપાસ થોડો મધ્યમ ભારે હોય એ પણ લઈ લેવામાં આવે તો ખેડૂતને ઘણી સહાય મળી શકે એમ છે। ખેડૂત મિત્રો, આ વિડીયો બનાવવાનો મારો પર્પસ એ જ છે કે ખેડૂતોને પૂરતો ભાવ મળે તો કપાસનું દર વધે। ઘણા ખેડૂત ભાઈઓએ આ વર્ષે કપાસનું વાવેતર ઓછું કરી ને મગફળીનું વાવેતર વધાર્યું, પરંતુ વરસાદના હિસાબે આ વર્ષે મગફળીમાં જે નુકસાન છે તે ખેડૂત જ જાણી શકે, બાકી કોઈની તાકાત નથી કે શું થઈ શકે એમ છે। એટલે આપણી બનતો પ્રયાસ એ જ છે કે જે ટેકાના ભાવ મગફળીમાં જાહેર થયા છે, જે કપાસના ટેકાના ભાવ જાહેર થયા છે, એ ભાવમાં પણ સારો કપાસ તો ખરીદી સરકાર કરતી જ હોય છે, પરંતુ નબળા માલની પણ થોડીક સાથે સાથે લઈ લે તો વધારે સારું રહેશે। બાકી તો આ દેશનો તાત આ દેશ માટે કપાસ કરી રહ્યો છે, કરતો રહેશે। એની દશા એક ખેડૂત જ જાણી શકે। ખેડૂત કાળી મજૂરી કરતો હોય ને આપણે ઓફિસે બેઠા બેઠા કામ ભાવ કરતા હોઈએ ખેડૂતના કે આ નહીં ચાલે ને આમ નહીં થાય, બહુ અઘરું કહેવાય છે। આ મેક્સિમમ ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો, જેથી કરીને એ પણ જોઈ શકે। આ તમે જુઓ યાર, શું દશા થઈ છે કપાસની।